જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારું સ્વાગત છે મારા આજના વ્લોગમાં। કેમ છો ફેમિલી? મજામાં ને? મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। બસ જો આપણે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ। આજે તો આપણે જવાનું છે બારે અને તમને પણ હું બતાવીશ ક્યાં જાઉં છું, તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા। જો કાનો થઈ ગયો તૈયાર, એના પપ્પા તૈયાર થઈ ગયા અને બસ હવે આપણે જે વસ્તુ લઈ જવાની હતી એ પણ તૈયાર કરી નાખી। નહીં થઈ ગયા તૈયાર? હે હા, તો કમ્પ્લીટ થઈ ગયા। હાલો બારે ભાગવાનું છે। હા, જો તૈયાર થઈ ગયા। આપણે દીવાબત્તી કરી લીધા અને બસ આપણી વસ્તુ બધી તૈયાર થઈ ગઈ। બસ હવે હાલો નીકળી, પછી તમને અહીંયા જઈને અમે બતાવી કે ક્યાં જાય છે। જોડાઈ રહીજો। જો આપણે નેલ પોલિશ મસ્ત મજાની પણ કરી નાખીશ, કેવી લાગે? વઘાર કર્યો એ મારા સાસુ વઘારે। જો દાળ ઉભા દે, જો દાળનો વઘાર કરી નાખ્યો। તો મારા સાસુ કરે દાળનો વઘાર, મારા નણંદ બધી નાખતા જાય અંદર। નહીં ફાવશે તમને? પણ વઘારો જ ખરા, પછી ખાવા આવે ને બધાય। અત્યારે આવી શું કરશે હજી વઘાર્યા પહેલા? આપણે મસ્ત મજાની દાળ વઘાર નાખીએ। બસ વઘાર થઈ ગયો અને ભાત પણ થઈ ગયા આપણા। અને બસ હવે શાક વઘારવાનું અને પૂરી પાપડ ને બધું કરવાનું એ હું તમને આગળ બતાવીશ શું શું થાય છે। એ જોડાઈ રહેજો વ્લોગમાં। જો આપણે જમવા બેસી ગયા। જમવામાં છે લાડવા, ખમણ, પછી પાપડ, આડા દાળ, ભાત, શાક, પૂરી। જો હાલો બધાય જમવા। જો આપણે શક્તિમાના મંદિરે આવી ગયા અને બસ જમીન ફ્રી થઈ ગયા। જો હવે બધાય જાય છે દર્શન કરવા। અહીંયા છે આપણો કૂવો। જો અહીંયા બધાય પાણી ભરવા આવે। બહુ પાણી અહીંનું પીવો તો સારું એમ થાય। જો બધાય આગળ જાય, આપણી કોઈ રાહ જોતું નથી। આપણે જાય વાહી તતડાતા। હા, જો આ શક્તિમાનું મંદિર છે। આપણે અહીંયા આવ્યા હતા સવારના। બસ જમવાનું કર્યું હતું પ્રોગ્રામ આપણે। બસ બ્રાહ્મણને જમાડવાના હતા, સાધુ સંતોને જમાડી દીધા ને હવે આપણે દર્શન કરવા જાય। જો શક્તિમાના બસ દર્શન કરી લ્યો। જય શક્તિમાં। જો અહીંયા છે કલ્યાણેશ્વર મહાદેવ। બસ દર્શન કરી લ્યો। આ જો મારા નણંદની છોકરી પોઠિયાને કાનમાં કહે છે શું માંગ્યું? હે એ કર્યા દર્શન? હા, મેં કર્યા। દર્શન કરવા જો અહીંયા મહાદેવ છે, એને હિંચકા નાખે દર્શન કરે। કર્યા દર્શન છોકરીઓ? તો આપણે શક્તિમાના દર્શન કરી લીધા, જમી લીધું। બસ હવે આપણે ફ્રી થઈ ગયા, કામ કરી લીધું અહીંયા બધુંય અને બસ હવે આપણે થોડીક વારમાં ઘરે નીકળશું। નહીં જયમાન બધાય? મજા આવી ને? દર્શન કર્યા ને? જો એને બધાને વિડીયામાં આવતું એટલે અહીંયા ગોઠવાઈ ગયા છે। બસ હવે ઘરે જાવું ને? ક્યાં જાવ? હાલો હવે ક્યાં જાય છે? અહીંયા પર શું કરશો જઈને? રમસી મસ્તી।
હાલો તો બસ હવે આપણે ઘરે જઈશું. હેલો મિત્રો, દર્શન કરવા. હેલો દર્શન કરવા. બસ આજ તો રવિવારની રજા હોય એટલે બધા છોકરા હતા, મજા પડી ગઈ અહીંયા રહીમાં. બસ જઈમાં હવે જઈશું ઘરે. હાલો અમે જમી લીધું છે, રસોઈ બનાવી, બધા તૈયાર થઈ ગયા ઘરે જવા. જો આમાં ફાયું નહીં તો બધા ફોન જ જોવામાં છે હે ને. હાલો અહીંયા જમીને બેઠા, બસ ફ્રી થઈ ગયા. થોડીક વારમાં આપણે ઘરે જઈશું. જો આ બધી મારી બહેનો રમી રહી છે. જો બધા બેસી ગયા છે, બધા લાઈનમાં ખાઈને બાઈને હે ને. એ લ્યો જો આપણે હવે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. બસ હવે આપણે જઈશી મઢે, અહીંયા આપણે તાવો કરવાનો. અને બસ હવે જો તાવો કરવા વાળા વહી ગયા, અમે બધા તૈયાર થઈ ગયા નહીં? જાવીએ ને મઢે? હા જો બેઠા એ તૈયાર થઈને બધા. હાલો બધા મળે, હેલો બધે મને દર્શન કરવા. પણ દર્શન કરાવશું. જો આપણે સત્સંગ કરી, આમાં નણંદની દીકરી એ ધૂન ગાય, જો બધાને ગૌરાવે બેસે ગયા બધા. જો અહીંયા સુધારતા હતા બધુંય, શાક બકાલું ને બટેકા ફોલાઈને વચ્ચે ખાવાનું આવેલું નહીં બા? નાસ્તો કરી. હા જોવો મેં અલગ ગુલ્ફી લીધી, મને માવા મલાઈ ન ભાવે. તમે અલગ હો ને બધાયથી ને એટલે અલગ. અલગ. જોવો કોઈ કોણ ખાય ને માવા મલાઈ ને બસ હાલો બધા રસબરી ખાવા. અલગ અલગ બધાએ મગાવ્યું. હાલો બધે કોણ ખાવા. હાલો બધા માવા મલાઈ ખાવા. કોણ ખાવા. જો અમે અમારા મઠે આવી ગયા ને આપણે તાવો કર્યો તો એટલે દર્શન કરવા આવ્યા. જો આ છે અમારો મઠ. જો આપણે જમવા બેસી ગયા ને પછી એ બનાવ્યા. હાલો બધા જમવા. જમીને ઘરે આવતા રહ્યા. આજે મમ્મી થાક્યા હતા એટલે વહેલા સૂઈ ગયા છે. આજે વ્લોગમાં હું લઈ લઉં. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી મળશે આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.